તો સર એક વસ્તુ નક્કી થઈ ગઈ કે મારા ખર્ચા ફિક્સ છે, મારા ગોલ ફિક્સ છે. હવે એક લેવલ આગળ જઈએ કે મેં નક્કી કરી લીધું કે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો મારી પાસે બહુ બધા ઓપ્શન છે. એક પરંપરાગત ઓપ્શન છે કે ગોલ્ડમાં રોકાણ કરીએ, એટલે આપણે ઘરેણાં લઈએ કે આપણે ઘરેણાં એટલા માટે લઈએ કે ત્યાં સેફ છે, ગોલ્ડના ભાવ વધવાના જ છે, આપણે બધા જોઈએ છે. બીજું બહુ તો પોસ્ટ ઓફિસમાં કરીએ કે એફડી કરીએ. પણ હવે આજકાલ જે નવું સાંભળવા મળે છે ને છે કે ઇક્વિટીમાં રોકાણ કરો, મ્યુચ્યુઅલ ફંડ કરો, કે હવે તો એનાથી પણ આગળ ક્રિપ્ટોકરન્સી કરો. સો તમારો જે આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, તમારી પાસે જે ડેટા છે, આમાંથી કયું મીડિયમ બેસ્ટ, અથવા મારે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? રોકાણ કરવા માટેનું મીડિયમ કયું સૌથી સારું? પહેલા તો તમે બજેટિંગ કરી લો. બજેટિંગ કર્યા પછી તમને ખબર પડશે કે ભાઈ મારા ગોલ નક્કી કરી લો. બરાબર, બજેટિંગનો એક પાર્ટ છે ગોલ સેટિંગ. તો તમે ગોલ સેટિંગ કરી લીધા કે ભાઈ મારા આ બધા ગોલો છે ને આ ગોલમાં મારી પ્રાયોરિટી મેં તમને કહી દીધી કે ભાઈ બચ્ચાઓનું એજ્યુકેશન છે, એના લગ્ન છે અને આપણું ફ્રીડમ છે, રાઈટ? આ મારે કરવાનું છે. હવે સમજો કે ભાઈ મારે વ્હીકલ ચૂઝ કરવાનું છે કે મારે ઇન્વેસ્ટ ક્યાં કરવું. હવે તમે અલગ અલગ વર્ડ્સ બોલ્યા, અલગ અલગ બોલ્યા, તો હવે સૌથી આપણે એમ કહીએ કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ છે ને બહુ સિમ્પલ છે, અને જેટલું તમે સિમ્પલ રાખશો ને એટલું તમે આરામથી એને લાંબા ગાળા સુધી એને સાચવી શકશો. હવે આપણે એક વસ્તુ સમજવાની છે ભાવિનભાઈ, એક છે રિયલ રિટર્ન, જેની આપણે વાત કરતા હતા પહેલા. તો આજે મારું એફડીમાં સમજો હું આજે 8% કમાઉં છું, હાઈએસ્ટ પકડી રહ્યો છું, 8% કમાઉં છું. કોઓપરેટિવ બેંકમાં મને 8% મળ્યા, તો 8% મળ્યા. હવે આ મોંઘવારી કેટલા ટકે ચાલે છે? તો આપણે એમ કહીએ કે ભાઈ મોંઘવારી સમજો 7% મોંઘવારી ચાલે છે. તો 7% જો મોંઘવારી ચાલતી હોય ને 8% મેં રિટર્ન અર્ન કર્યું, તો મારું રિયલ રિટર્ન કેટલું થયું? 1%. 1% થયું. હવે મારે ટેક્સેશન આપવાનું કે મારે તો એફડીમાં ટેક્સ આપવાનો જ છે, તો પછી મારું રિયલ રિટર્ન શું થયું? એટલે લગભગ નથિંગ થયું. તો હવે લોસ થયો, કારણ કે રૂપિયાની વેલ્યુ તો ઘટતી ગઈ. તો હવે આપણે એક સેઇંગ તો ખબર જ છે ને બધાને કે ભાઈ ગરીબ માણસ વધારે ગરીબ થઈ રહ્યો છે અને અમીર માણસ વધારે અમીર થઈ રહ્યો છે. તો હવે આને ડીકોડ કરીએ, આને સમજવાની કોશિશ કરીએ કે અમીર માણસ એવું કરે શું છે જેનાથી વધારે અમીર થઈ રહ્યો છે. બરાબર? તો એનું કરવાનું એ છે ઇન્ફ્લેશનને બીટ કરે છે. આજે મારે હું જો મોંઘવારીને બીટ ના કરી શકું, આજે કેમ લોકો 95% લોકોને ખબર નથી પડતી કે 60 વર્ષ પછી પણ એ લોકો આઝાદ નથી સમજાતું? બધાને બધું જ સમજાય છે પણ કરી નથી શકતા, કારણ કે એક તો રિયલ રિટર્નની ખબર નથી કે ભાઈ આ રિયલ રિટર્ન આવી રીતના છે. પહેલા તો બચત નથી થતી, બરાબર છે? હવે બચત પહેલા તો તમે બચત કરતા શીખી જાઓ. અને મારું તો જબરજસ્ત, હું 2 લાઈન બોલું છું કે પૈસો ફક્ત એક જ ભાષા બોલે છે. તમે મને જો આજે બચાવશો તો હું તમને કાલે બચાવીશ. અને મેં તમને પૈસા બચાવવાની સિમ્પલ ફોર્મ્યુલા એ બધી કહી દીધી કે ભાઈ તમે એવા બધા ટેગની પાછળ ના જાઓ. મારું આ સૂટ બ્રાન્ડેડ હોવું જોઈએ, મારા જૂતા બ્રાન્ડેડ હોવા જોઈએ. આજે મેં લોકોને જોયા છે 2.5 લાખના પર્સ લઈને ચાલે છે. હવે તમે આજે મેં લોકોને જોયા છે 2.5 લાખ, 3 લાખ, 5 લાખની ઘડિયાળ. હવે તમે આ બધી વસ્તુ જેમ જેમ તમે કમાવા માંડો અને જો તમે આ પૈસાને ખર્ચા કરવા માંડો, તો નેચરલી તમારી પાસે કંઈ બચવાનું જ નથી. બરાબર? તો તમે રિયલ રિટર્ન જુઓ કે તમે આજે ઇન્ફ્લેશનના ડબલ પૈસા કમાઈ રહ્યા. આ ફોર્મ્યુલા છે. હું જો ઇન્ફ્લેશનના ડબલ પૈસા કમાઈ રહ્યો છું, તો આજે મારું રિટર્ન કેટલું હોવું જોઈએ? 12-15% મારું રિટર્ન હોવું જોઈએ. હવે 12 થી 15% હું આજે જ્યારે કમાઉં છું, ત્યારે હું એમ કહી શકું કે ભાઈ હું થોડા વખતમાં ફાઇનાન્શિયલી ફ્રી થઈ જઈશ, હું મારા ગોલને અચીવ કરી લઈશ. અથવા સમજો હું 7.5-8% કમાઉં છું, તો મારું રિયલ રિટર્ન તો ઇન્ફ્લેશન ખાઈ ગયું. કારણ કે ઇન્ફ્લેશન શું છે? ડાયનાસોર છે, એ ખાઈ જાય છે આપણને. પણ આ રિયલ રિટર્ન, મતલબ જે ઇન્ફ્લેશન કરતા વધારે રિટર્ન છે, એ શેમાં મળશે આપણને? ગોલ્ડમાં, ઇક્વિટીમાં? એ થોડુંક તમે ડિટેલમાં સિમ્પલ. હવે અત્યારે આપણી પાસે આપણે શું સમજવાનું છે, હવે ઇક્વિટી સિવાય કોઈ ઓપ્શન નથી. હવે આજે શેર બજાર સિવાય કોઈ ઓપ્શન નથી. પણ આજે શેર બજારની અંદર ખાલી 5% લોકોનું ઇન્વેસ્ટમેન્ટ છે. આજે આપણે એમ જોવા જઈએ તો 5% લોકોનું ઇન્વેસ્ટમેન્ટ છે, રાઈટ? 80 કરોડ લોકો તો આજે આપણે અનાજ પ્રોવાઈડ કરી રહ્યું છે. ઇન્ડિયા જે છે 80 કરોડ લોકોને તો આજે ઇન્ડિયા અનાજ પ્રોવાઈડ કરી રહ્યું છે. હવે આપણે જેટલા ડીમેટ એકાઉન્ટ છે અને જેટલા આપણી પાસે લોકો છે, તો એક સ્ટેટિસ્ટિક એમ કહે છે
કે આપણી પાસેના જે એકચ્યુઅલ નંબર મેં લખેલો છે અહીંયા કે આપણી પાસે ડીમેટ એકાઉન્ટ કેટલા છે ને અને કેટલા લોકો જે ડીમેટ એકાઉન્ટની અંદર અત્યારના 8 કરોડ ટ્રેડિંગ અકાઉન્ટ છે. ટ્રેડિંગ અકાઉન્ટ. હા, અને એની અંદર લાસ્ટ યર જે છે એ 30 લાખ અકાઉન્ટમાં એલટી જે છે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે છે એ અપ્લાય થયો ને એની અંદર જે આપણે તમે જોવા જાઓ તો એની અંદર ખાલી 2.5 લાખ લોકોનું 1 લાખથી વધારે ગેઇન હતું. તો તમે આમાં જુઓ તો આ સ્ટેટિસ્ટિક્સ શું કહે છે કે લોકોએ પૈસા જે છે એ કમાણા જ નથી. અને આજે હું પૈસા કમાતો જ નથી ફોર એક્ઝામ્પલ આજે તો લોકો શું કામ ઇન્વેસ્ટ કરે? હા, બરાબર છે. તો એફડી જ સારી ને. હા, પણ તો પછી એ કમાવાનો માટે રસ્તો શું? મતલબ આપણે કેવા પ્રકારના ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? સી, આજે હું બધાને કહું છું જે વસ્તુ તમે બિટકોઇન લ્યો, તમે ક્રિપ્ટો લ્યો, તમે અલગ અલગ બધા નામ કહી દો, એફએનડો તમે લ્યો, તમે આજે ટ્રેડ કરો. હવે એફએનડો ટ્રેડ આજે માણસ જે છે કમાય છે લોકો એની અંદર કે પૈસા તોડે છે? બહુ ઓછા લોકો, મોટા ભાગના ગુમાવે પૈસા. તો આજે તમે જો બધી ગાઈડલાઈનો, બધા સ્ટેટિસ્ટિક તમે ખાલી ગૂગલ કરીને જોશો તો આજે 90% માણસો પૈસા તોડે છે આજે. હવે શું છે કે ઓલો જે ટાઈમ હતો ને 21 દિવસમાં પૈસા ડબલ, ઓલે એક મૂવીમાં કહે છે ને 21 દિવસમાં પૈસા, પછી તો તમને દેખાય જ નહીં લોકો ક્યાં છે. તો આ બધી વસ્તુઓ છે ને કોઈ સોલ્યુશન જ નથી આનું ક્વિક ફિક્સનું આજે. તો તમને જે વસ્તુ ખબર ના પડે એની અંદર જાવ જ નહીં. તમને ડાયરેક્ટ ઇક્વિટી ખબર પડે છે. મને આજે તમે મને પૂછવા જાઓ તો મને ઇન્ટરેસ્ટ પણ નથી બેલેન્સ શીટો વાંચવાનો, એમાં ડિટેલમાં જવાનો, આ બધો, અને મારી પાસે એટલો બધો ટાઈમ નથી. તો હું તો એક જ લોકોને રેકમેન્ડ કરું કે ભાઈ તમને જો ખબર પડતી હોય ડાયરેક્ટ ઇક્વિટી, તમે ટાઈમ આપી શકતા હો, તમે જજ કરી શકતા હો, તો ડાયરેક્ટ ઇક્વિટી કરતાં બીજું કોઈ સારું પ્લેટફોર્મ નથી. તમારી પાસે સમજો 30 સ્ટોક તમને લેવા છે અને ક્યારે વેચવા તમને ખબર છે, તો ઇક્વિટી જેવું કાંઈ જ નથી. પણ હું આજે જોબ કરું છું, આજે હું કામ કરું છું, આજે હું બિઝનેસ કરું છું, આખો દિવસ હું બિઝી છું, તો મારે ડાયરેક્ટ ઇક્વિટીમાં બિલકુલ જવાની જરૂર નથી. મારે થ્રુ મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટીમાં જવાની જરૂર છે. મને અને કેટલું સરળ સાહેબ, 500 રૂપિયા હર મહિને, 500 રૂપિયા હર મહિને. તો અહીંયા જે રેકોર્ડિંગ કરી રહ્યા છે એ લોકો પાસે મહિનાનો તો 500 રૂપિયા હશે ને, 1000 રૂપિયા તો હશે ને, તો હું એની એસઆઈપી ના કરી શકું? હવે એસઆઈપી ક્યાં કરવી? જો એ ન ખબર પડતી હોય તો નિફ્ટી 50માં કરો. આજે ક્યાંય મને નથી ખબર પડતી તો ઇન્ડેક્સ ફંડમાં કરો. એટલે પણ આપ જે એસઆઈપી કરીએ, સપોઝ આપણે એવું નક્કી કર્યું કે દર મહિને 2000ની એસઆઈપી કરીશું, મિનિમમ અમાઉન્ટ આપણે કોઈ 40-50 હજાર કમાતું હોય તો 2000 તો બચાઈ જ શકે, એ કરે. તો એ 2000 કેટલું ઇક્વિટીમાં હોવું જોઈએ, કેટલું ડેટ ફંડમાં હોવું જોઈએ, એની પણ કોઈ ફોર્મ્યુલા હોય કે આપણું પર્સનલ એડવાઇઝર જે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય એ નક્કી કરે? બેસ્ટ, જો તમારી પાસે એડવાઇઝર હોય ને તો એના જેવું કાંઈ નથી. હવે આજે તમે સમજો કે અમે કેવી રીતના કરીએ છીએ, તો અમે કેવી રીતના કરીએ, તમે મારી પાસે આવ્યા તો હું તમને પહેલા એક સેલ્ફ ડિસ્કવરી ફોર્મ આપીશ, બરાબર? હવે તમારી 50,000ની ઇન્કમ છે, લાખની ઇન્કમ છે, એની સાથે કોઈ લેવા દેવા નથી. હવે એની અંદર પહેલા જ તમને પહેલું જે એની અંદર લખેલું છે એ તમારી ઇન્કમ લખેલી છે કે તમારી અને સ્પાઉસની ઇન્કમ કેટલી, પછી તમારા બોનસીસ કેટલા, બરાબર? તમારી બિઝનેસ ઇન્કમ હોય તો બિઝનેસ ઇન્કમ કેટલી, બરાબર? અને ટોટલ તમારી ઇન્કમ કેટલી થઈ. તો આ પહેલો પોર્શન તમારી ઇન્કમનો થઈ ગયો. પછી અમે લખ્યું છે એની અંદર તમારા હાઉસહોલ્ડ એક્સપેન્સીસ, એની બાજુમાં લખ્યું છે નોન નેગોશિયેબલ એક્સપેન્સીસ. હવે મારી ઇલેક્ટ્રિસિટીના એક્સપેન્સ કેટલા, નોન નેગોશિયેબલ. મારું ગેસનું બિલ કેટલું, નોન નેગોશિયેબલ. મારા ગ્રોસરીના પૈસા કેટલા, નોન નેગોશિયેબલ. તો આ બધા પૈસા જે મારે કરવાના જ છે, ફોર એક્ઝામ્પલ કોવિડમાં આપણે જે ખર્ચા કર્યા હતા ને એ બધા નોન નેગોશિયેબલ જ હતા, રાઈટ? સો ઝોમેટો શેમાં આવશે? તો ઝોમેટો એની અંદર નહીં આવે, નેગોશિયેબલમાં આવશે. એને આપણે લાઇફસ્ટાઇલ એક્સપેન્સ કહીએ. તો એની નીચેનું આખું એક બધા હેડિંગ આપ્યા છે કે ભાઈ એમાં તમારા કેટલા એક્સપેન્સ થાય છે. હવે જેવું તમે એ મારું ફોર્મ ફિલઅપ કરવાનું ચાલુ કરો ને સાહેબ, એક્સેલ ફોર્મેટમાં છે, તમને એક્સેલ ફોર્મેટ આવડતું હોય તો વેરી ગુડ. તો જેવું તમે ફિલઅપ કરવાનું ચાલુ કર્યો તો તમારી 100 ઉપર લખેલું છે, 100% તમારી ઇન્કમ લખેલી છે, લાખ રૂપિયા, અને હાઉસહોલ્ડમાં લખ્યું તમે 35,000 કે 25,000, તો નીચે ટોટલ કેલ્ક્યુલેટ થઈ જાય ઓટોમેટિક કે 25% તમારો હાઉસહોલ્ડ એક્સપેન્સ. વેરી બેડ. 25% વેરી બેડ. હા, વેરી બેડ, કારણ કે નીચે લાઇફસ્ટાઇલ એક્સપેન્સ છે. હા,
તો ઈ આવે, પછી તમારે ઈએમઆઈઓ છે, હા પછી તમારે ઇન્વેસ્ટમેન્ટો છે. એટલે છેલ્લે રિયાલિટી ખબર પડે કે હા કશું રિયલ છેલ્લે તમારું ટોટલ તમે કરવા માંડો એટલે છેલ્લે ઈ સ્ટેટમેન્ટની અંદર નેટવર્થ આવે હમ કે મારી એકચ્યુઅલ નેટવર્થ કેટલી છે. હમ એટલે મારી પાસે બે ટાઈપની એસેટ્સ છે, એક લિક્વિડ એસેટ્સ, એક નોન લિક્વિડ એસેટ્સ. અને તમે બધા જેટલા પણ હું આ ફોર્મ ભરાવું છું 85% લોકોની એસેટ્સ રિયલ એસ્ટેટમાં છે. હમ અને રિયલ એસ્ટેટ એ શું? મારું ઘર. પોતાનું જેમાં રહીએ છે. હવે તમે આમાંથી ક્યાંથી આઝાદ થાવ? હમ તમે આ રેટ રેસમાંથી બહાર નીકળી જ ના શકે. હમ તમે આ પોડકાસ્ટને જોઈને ઇમ્પ્લિમેન્ટ નથી કરતા, તમે બજેટિંગ નથી બનાવતા, તમે ફોર્મ્યુલા સેટ નથી કરતા, તમે તમારા મહિનાના તમે 100 રૂપિયા કમાઓ છો, કમ્પલસરી તમારું 25% ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ. અને મ્યુચ્યુઅલ ફંડમાં કરીએ તો વધારે સારું. મ્યુચ્યુઅલ ફંડ ઇઝી છે, સિમ્પલ છે, ડાયનેમિક્સ કાંઈ નથી આની અંદર. પણ લોકોને શું છે, સિમ્પલ વસ્તુ નથી ગમતી. ભાઈ તેડી મેડી લાવો ને કાંઈ.